જવાનું છે ફૂલ ફેમિલી ને નેસડી દર્શન કરવા માટે. અહીંયા એટલું પબ્લિક બેઠું ચારે બાજુ અંદર દર્શન કરવા. એકલા રહીને પછી હું શું કરું? તમને વળતા લેતા જાય હજી અમે આગળ જઈએ. હે ઘરે બેઠા હોત તો હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. આજે છે અષાઢી બીજ, તો બધાને જય બાબારી. ને ઘરે બધા શું કરે છે એ તમને દેખાડી દઉં. મમ્મી વાસણ ધોવે છે અત્યારે. માથામાં શું લગાડ્યું છે મને સવારથી ઊંધું લાગે છે કાંઈક. શું છે મમ્મી? હા હું જાઉં ગામમાં મમ્મી. જય માતાજી. અમે જઈએ છીએ, હું અને વિમલ ડોન છે ને ક્યાંય કઈ નક્કી નથી, કેમ કે આજ ભાઈને છે ગુરુવાર, અમે રજા હોય એટલે જવાનું છે ગામમાં. જય માતાજી. અમે પેલા અહીંથી ગામમાં પછી ત્યાંથી ક્યાં થાય કઈ નક્કી છે ને. એવા હતા જસરોડે ઘરેથી સીધા, અને કેવલ ને નવાજ ને રાજવીર ને આમ બધા ભેગા થયા ને. સામે શુભમભાઈ જો બેઠા બેટરું ઉપર. નવાજભાઈ ને કેવલભાઈ ગાયું ને રચકો નાખે આમ જોવો દિલથી. અત્યારે ઘર પાસે નાખો, ગાયું અહીંયા પગી ગઈ કે અહીંયા જ નાખવા મળો સીધો. ભૂખ જ છે, ઉતાવળ જ છે ગાય માતા કે નાખી જ જોઈ કે અત્યારે અષાઢી બીજ છે, દાન પુન કરવું જરૂરી છે થોડું ઘણું. કેવલ ના ઘરેથી નીકળી ગયા છે. આજે અષાઢી બીજ છે ને, દર વખતે અષાઢી બીજ હોય ત્યારે વરસાદ આવે જ છે ને. આ વખતે વરસાદ આવ્યો છે. રામાધણી કરે ને વરસાદ ન આવે તો શું આવે જ તે દર વખતે અષાઢી બીજ. આપણે આરામ ખેઈ નાખ્યો અને પાછા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ ને બધાય તૈયાર થવા માંડ્યા ધીમે ધીમે. માડીએ સાડી પહેરી લીધી છે. સીધ જવાનું છે. ચોકલેટ લઈ લીધી. શ્રીફળ લઈ આવ્યા. શ્રીફળ આવ્યું, શ્રીફળ ઈ રામાપીર નું ઘરે. શ્રીફળ અહીંયા રહ્યું, રામાપીર નું ઈ ઘરે વધારવાનું છે. ચોકલેટ ત્યાં મંદિરે ધરવાની છે. જવાનું છે ફૂલ ફેમિલી ને નેસડી દર્શન કરવા માટે. એક ગાડી પપ્પા ક્લીન કરે છે અને એક અહીંયા પીડી છે ક્લીન ટુ ક્લીન. એમ જો આને લઈને જાવી મારી બેન ને લેવા. બેન ને હું લેવા આવી ગયો છે તો એને કીધું કે લેટ થાય છે જવામાં, મંદિરે જવું છે. બધા તૈયાર થઈ ગયા છે ઘરે, પણ એ બહાર નહોતી આવી. અત્યારે એને એક્ટિવા લઈને લેવા આવ્યો છું ને હવે ઠેઠ બહાર આવી છે. વેતીનું થાને ગાડી હકાઈને તો વેતીનું થઈ જવું હોત તો એકલું ન થઈ જાય. તમે કાલે હોય આવે હકાય ગાડી તો અહીંયા હુઈ જવું. એટલો બધો પાવર હોય તો અહીંયા ગોદરું ગાડરું નથી નકર તો હુઈ જાય. ફાઇનલી ઘરે ભોગી ગયા છીએ ગાઈસ, અને ગાડી ધોઈ નાખી પપ્પાએ. આને તો અંદર લઈ દો હસીને, નહીં તો આને બહાર રાખીને ક્યાં જવું છે તો ઓલી લઈને મોટી. લો સાઈડ પ્લીઝ, સાઈડ પ્લીઝ. મમ્મી તૈયાર થઈ ગયા જો, બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને હવે ખાલી પપ્પાની વાટ છે. બધા બહાર વીએ બસ જો ભાઈ, પપ્પા નથી આવતા. એને પીળો જુબ્બો પહેર્યો આજ તો. એ ગોર બાપા હાલો નહીં હવે. પાળું મારો. ટાઈમ મળે એટલે ગેમ ને ટાઈમ દેવાનો, ગેમ રમી લેવાની. જિંદગી અધૂરી રહી જાય પછી. ફાઇનલી ગાઈઝ નેસડી પહોંચી ગયા છીએ, અને પબ્લિક ની તો તમે વાત ન કરો. રથયાત્રા પણ અહીંયા નીકળેલી હતી, પબ્લિક બહુ જાજુ હું તમને દેખાડું. જો કેટલું પબ્લિક છે આમ જો ચારે બાજુ. આપણે ચપ્પલ છે ને ગાડીમાં કાઢી નાખ્યા. તે કાઢ નાખ્યા બધા કાઢે તો હું કે. ગુડ ક્વેશ્ચન. કાઢ નાખ્યા તો કાઢ નાખ્યા. હા એમ ઇંગ્લિશ ઓછું પાડવાનું મારી આમ. આમથી જવાનું, બધા આમથી જાય. તારે આવું હોય ત્યાં ગાડી ને પોલીસ છે. ભાઈ સાહેબ પબ્લિક તમને દેખાડું. અહીંયા એટલું પબ્લિક બેઠું ચારે બાજુ. અંદર દર્શન કરવાનો વારો આવે ન આવે કઈ ખબર નહીં. દર્શન તો થઈ ગયા છે. હવે નો શું પ્લાન છે? મારે પ્રસાદી લીધી જ નથી ને. ક્યાં હતી? ઘણી એક લઈ લીધી. દર્શન કરી લીધા છે ને હવે પ્લાન અહીંથી થઈ ગયો છે કે કરજાળા જવાનું છે દર્શન કરવા. હનુમાન દાદાનું મંદિર અહીંથી આગળ જ છે. કેટલા કિલોમીટર થાય અહીંથી પપ્પા? 4 કિલોમીટર જેવું થાય છે. ત્યાં યાર દર્શન કરતા આવીને એમ. ચપ્પલ આપણા ગાડીમાં જ છે, કેમ કે આપણે પહેરીને ક્યાં નહોતા. આઈફોન ના કવર તો ગાડીમાં રખડે તો સારી બાજુ. સરખા દર્શન થઈ ગયા મસ્ત. બાર બીચ ના ધણી મજા આવી મમ્મી. બાપાને કે એક વખત રણુજાનો ગોઠવી દે એવું કઈક. હા હું તો જઈવો, તમે બધા બાકી છો. બધા પ્રસાદી લઈને જઈશે. બધા જમી તમારે લેવું તમને ઉતારી. હા મમ્મી કે ઉતાર દે કે વ્યવહારે. એકલા રહીને પછી હું શું કરું? તમને વળતા લેતા જાય હજી અમે આગળ જઈએ. હે ઘરે બેઠા હોત તો આવી મજા આવત તમને. તો આવતા હોય કોઈક દીક બહાર નીકળતા હોય તો એમ કહું હોય એસી કે એસી વગર નહીં ચાલે. હું નીચે ઉતરો છું, પંચર નથી ને કોઈ ટાયર. હું જોઉં આમાંય નથી, આમાંય નથી, ક્યાંય નથી.
પાછા બેહો ચાય નથી રિયાળાથી એ છે ઓલો રેતી હતી ને એટલે ધ્યાન રાખજો નહીં તો આ તારું ડીએમ બંધ નથી ડિફેન્ડર ડિફેન્ડર આવે જોઈને મનમાં હરખ 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 થતો રહે બાકી બધું ખોટું દ્વારકા વાળો સાચો જો ગાઈસ આપણે કાલે જ તે હજી મહેંદી લેવા આવ્યા હતા હું ને પપ્પા બે આવ્યા હતા આ જગ્યાએ જ મહેંદી લીધી હતી ઘણી છે મહેંદી હો સારી બાજુ છે સારે કોર છે મહેંદી તમારી માટે અહીંયા ટેટ આવ્યા હતા માતાશ્રી અમે હા થેન્ક યુ કાંટા ખાઈ ખાઈને ઘરે લાવ્યા પ્લેટિનમ અને તેમ કે તું અહીંયા તો ઠેક કરચડ આવી ગયો ના હજી કરજાળા તો આગળ છે હજી 1 કિલોમીટર છે ચાલુ કરો પોગી ગયા છીએ કરજાળા હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા છીએ તમને દર્શન કરાવી અંદર જઈને કરજાળા આવું ને ત્યારે મને ઓલું યાદ આવે કે હું કેવલ ને રાજવી ને બધા આવ્યા હતા ને મારા સંપલા ને હંતા ટીજા ઠેઠ કુંડલા લગી મને સંપલા વગર નો રાખ્યો હતી બધા હું ગયો તો ઉતરો મેં ક્યાં ના પડી બેઠા રહ્યા લે વાહ આજ મમ્મી ના મોઢા ઉપર અલગ જ ખુશી આમ જો 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 મલકાઈ જો એના દાદા આવે મારે કિસ્મત ફરવી લે વાહ હા દર્શન કરી લીધા બધાએ હોળના ભાવમાં આમથી આમ રખડે બધા બધે બધા આમ તો બગા થાય હોઈ જતા હોય તો ઘરે ગલાજ ભજ ગયો ને આભાર ટાટું મસ્ત નું હોય પાણી ફોટા પાડે જો અત્યારે આવો હરખ કેવો એમ આમ જો મારે ફોટા જ ન પાડી દેવાના આઈફોન ની બેજતી કરી નાખી કે આઈફોન માં ફોટા ના સારા આવે તો ગુડુન કહે કે તારા ફોન માં પાડે સેમસંગ હારો કે આઈફોન હારો બોલો આમ જોવો તો આમ જો લા વાઇડ એંગલ માં તારો લેન્સ તો સાફ કરી પેલા ધૂંધળું સેમસંગ નું દીકરું ઓળાઈ 1x માં ના હોય 1.5x માં પડાય તો સારો આવે હવે પાડ હા હવે દેખાડ મમ્મી ને જાય ફોટો આઈફોન નો હારો છે કે આ ફોટો એમ કે હારું છે લે આઈફોન ના નો ગમે આઈફોન માં ફિલ્ટર કરવું પડે ને એટલે બટ આપણે કર્યું નતું આમ નામ દેખાડ્યું જે સારું લાગે એને એ તો નીતરી જા પરસે કેમ આટલી વાર લઈ ગઈ હનુમાન ચાલીસા કરી દર્શન કરીને હવે પાછા નીકળીએ છીએ અમે સાવરકુંડલા જવા માટે રસ્તામાં કઈ સ્ટોપ લેવાનો હોય કે ન લેવાનો આપણને કઈ ખબર નથી એમ કાઈ માને પાપા ગાડી રસ્તામાં ઊભી રાખી દીધી છે ને કરજાળા જતા રસ્તામાં ખબર આપણે હાલીને ગયા હતા જ્યારે કાળભૈરવ દાદાના દર્શન કરાવ્યા હતા દર્શન કાળભૈરવ દાદાના તો કરવા જ પડે ને રસ્તામાં કરતું જ જવાનું હોય ને ઓલા બધા નો આવ્યા ઓલા તો કોણ જાણે એને શું પ્રોબ્લેમ હોય આપણે તો જતા આવીએ કાળભૈરવ દાદાના દર્શન કરતા આવીએ કેવા ડાકા જેવા આદેશ ગુડુબેન ના અહીંયા કઈક યાદ આવી ગયું હું ફોન કા કર્યો તો ઈ કે ફોન કા કર્યો તે અહીંયા અને હવે ઘરે જવું છે અહીંથી તો અહીંથી પેલા નેસડી રોડ પકડવાનો અને ત્યાંથી પછી આમ જવાનું રહેશે અહીંયા વાવ છે જૂનામ જૂની નામ જૂની વાવ છે અહીંયાથી લલુડાની વાવ એટલે અહીંયા ફેરવતા રહસ્ય છે અહીંનું અહીંયા ઓછામાં ઓછી કુંડલાની 12 થી 13,000 પેટીઓ ખાઈ લે ને એટલું ધન છે અને જેના 12 થી 13,000 પેટીઓ ખાઈ લે ને કુંડલાની એટલું ધન અહીંયા છે એમ હજી જેના ભાગમાં હશે એને આવશે એમનું લેવા જાવ તો હેરાન થઈ જાવ ઘરે આવી ગયા છીએ ગાડી પાર્ક કરે છે પપ્પા અને હાલ્યો હવે તાળું ખોલો અત્યારે પપ્પા છે ને ધૂપ કરે છે અર્જન્ટ એક કામ આવી ગયું છે હું ગામમાં જાઉં છું એ માટે એક્ટિવાને લઈને એવો અર્જન્ટ કામ બીજું કાંઈ નતું આ ભાઈ ગાડી બંધ થઈ ગઈ તો મને ફોન કરી કે ગાડી બંધ થઈ ગઈ જો ટાઈપ હવે જાય છે આની ગાડી લઈને પાટો મારીને ઘરે દીધા ઘરે આવી ગયા છીએ ને ઘરે તો પૂરી બનાવી છે હારે શું બનાવ્યું મેં બીજું પૂરી ને દૂધ આપડા બ્લોગ જો રામદેવની દેવ પેટમાં ઉંદરડા બોલે છે એટલે જમવા બેહી જાય તો હારા માયલું રે મેં કીધું જમવામાં છે આજે દૂધ ને મરચું બે વસ્તુ જ છે મારા ભાગમાં બીજું કઈ આવ્યું જ નથી આવ્યું શાક આવ્યું ભાગમાં પાણીમાં તરતા બટેકા આવ્યા બીજ માતા ચડાવ્યું મસ્તી કરી નાખી પૂરી નાખી દીધી છે દે ઈ જ ખાવાનું છે નથી દેવું એમ નથી કહેતો આ ઝાડ લઈ લે હા એ લઈ લો જળ પીતા પેલા છે ને ગાઈસ ખવાય નહીં જેને બીજ કેરી હોય ને મમ્મી આ દાંત વાળી દીધો બધા વ્લોગે કર્યા જોઈ લીધા તો બીજો ચાલુ કર્યો તો સાક્ષી નો ફોન
મંતાડી દીધો એ પ્રેન્ક વાળું એટલે તું રહી બી ગુડ મોર્નિંગ. આપણે સાંજે સૂઈ ગયા હતા, એડિટિંગ કાંઈ કર્યું નહોતું અને એડિટિંગ કરીને હવે બ્લોગ અપલોડ કરવાનું ટાણું થઈ ગયું છે. જસ્ટ ઉઠ્યો જ છું અને સવારના 7:30 જેવું થાય છે. તો આપણે હોઈ જાય પાછા હોઈ જાય. ના એડિટિંગ કરી નાખીએ, બ્લોગ અપલોડ કરી નાખીએ. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. તેથી તમને બધાને બાય બાય.